નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોતા હૈ વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગઈ વખતે અલકા મેમે મને અચાનક પોતાના બંગલે રોકી લીધી હતી. મેં પહેલીવાર તેમને ના કહેવાની હિંમત કરી, પણ મેમે ફરી એકવાર મને કોઈ વિકલ્પ આપ્યો નહીં. આજે તમે સાંભળશો અલકા મેમના જીવનની સૌથી મોટી વાર્તા, એ વાર્તા જેણે અલકા ભાટિયાને અલકા મેમ બનાવ્યા અને મને તેમના માટે વિશેષ. તમે સાંભળશો કેવી રીતે અલકા મેમે મને હોકીના ખેલાડીની જેમ ઘેરીને તાત્કાલિક ધોરણે મારા પાસપોર્ટની અરજી કરાવી દીધી અને મને અમેરિકા જવા માટે વિવશ કરી દીધી. અને પછી રાતના ડિનર પછી તે ટ્રમ્પ કાર્ડ બહાર આવ્યું, અલકા મેમની વન સાઇડ લવ સ્ટોરી. વાર્તા શરૂ થાય છે 1984ના દુઃખદ રમખાણો પછી એક ખાલસા કોલેજની ગરમાગરમ ડિબેટમાં. 19 વર્ષની ભાવુક અલકા, જે પોતાના પક્ષમાં બોલવા ગઈ હતી, તેનો સામનો એક ઓજસ્વી વક્તા સાથે થયો. તે હતા નીરજ જોશી, જે બીજું કોઈ નહીં, મારા પપ્પા હતા. તમે જાણશો કે કેવી રીતે પપ્પાના તર્કોએ અલકા મેમનું મન બદલ્યું, તેમના હૃદયમાં પ્રેમ અંકુરિત થયો, અને કેમ જ્યારે તેઓ પપ્પાને મળવા પહોંચ્યા ત્યારે ત્યાં મોડું થઈ ગયું હતું. પણ આ હારથી મેમ તૂટ્યા નહીં. તેમનો આ એકતરફી પ્રેમ સંકોચાવવાને બદલે વિશાળ બની ગયો. તે કેવી રીતે પરોપકારનું વૃક્ષ બની ગયું, જેની છત્રછાયામાં રાશિલ અને મારા જેવી અસંખ્ય નારીઓને આજે સશક્તિકરણ મળ્યું છે. એક નિષ્ફળ પ્રેમ, એક અતૂટ સંકલ્પ અને એક ભવ્ય પરિવર્તન. પ્રેમ અનમોલ હોતા હૈ વાણીમાં તમે સાંભળશો. એપિસોડ 27, મારા પપ્પાની એકાંકી પ્રીતિ અને અલકા મેમનો અતૂટ સંકલ્પ. કીર્તિ મેમ ગયા તો અલકા મેમે મને પાછા ખુરશી પર બેસવાનો સંકેત કર્યો. હું બેસી ગઈ છું. આજનું ડિનર તારે મારી સાથે કરવાનું છે, તેમણે કહ્યું છે. મેમ, શું હમણાં થોડા દિવસ આપણે સાથે ડિનર કરવાના વિચારને મુલતવી ન રાખી શકીએ? આજે મેં પહેલીવાર તેમના નિર્દેશ વિરુદ્ધ મારી વાત કહી છે. ના, આજે એક અત્યંત જરૂરી કામ છે. તું ગમે તેમ કરીને રાત્રે મારા ઘરે આવી જા, અલકા મેમે મને ફરીથી નિર્દેશ આપતા કહ્યું છે. હું બીજું કંઈ કહેવાની હિંમત કરી શકી નથી. હું તેમના બંગલે પહોંચી છું. તેમણે મને પોતાની સાથે બેસાડી છે અને પોતાના લેપટોપ પર પાસપોર્ટની ઓનલાઈન એપ્લિકેશન ભરવા માટે મારી વિગતો લેવાનું શરૂ કર્યું છે. મેમ, હમણાં જ્યારે મારું જવાનું નક્કી નથી થયું ત્યારે પાસપોર્ટ એપ્લાય કરવાથી શું ફાયદો થશે? મેં હળવા સ્વરે વિરોધ કર્યો છે. વાણી, અત્યારે પાસપોર્ટ બનાવી લેવાથી તારું અમેરિકા જવું ફરજિયાત નહીં થઈ જાય. પણ જો રાશિલે હઠ કરી અને તું ના ન પાડી શકી, ત્યારે તાત્કાલિક પાસપોર્ટ બનાવવો મુશ્કેલ થઈ જશે. એટલે અત્યારે એપ્લાય કરવું એ બુદ્ધિમાની છે, સમજી? મેમે મને કોઈ વિકલ્પ આપ્યો નથી. વાણી, તું અત્યારે ભોજનનો આનંદ લે, પછી હું મારી વન સાઇડ લવ સ્ટોરી તને સંભળાવીશ. એમાં તને બહુ જ મજા આવશે. મને મનાવવા માટે મેમે ટ્રમ્પ કાર્ડનો પ્રયોગ કર્યો છે. વાર્તા શરૂ થાય છે. તે 1984નું વર્ષ છે. દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં શીખ રમખાણો ફાટી નીકળ્યા હતા. ખાલસા કોલેજમાં એક ડિબેટ રાખવામાં આવી હતી. વિષય હતો ખાલિસ્તાનનું બનવું, સમસ્યા કે સમાધાન. અલકા ત્યારે 19 વર્ષની હતી. નીરજ જોશીએ પોતાની દલીલો દ્વારા સાબિત કરી દીધું કે દેશનું વિભાજન ક્યારેય સમાધાન ન હોઈ શકે. નીરજના આ તર્કોએ અલકાનું હૃદય જીતી લીધું અને તેના મનમાં નીરજ માટે પ્રેમ જાગ્યો. પણ અલકા અંતર્મુખી હતી, તે ક્યારેય કહી શકી નહીં. જ્યારે તે નીરજને મળવા તેના ઘરે પહોંચી ત્યારે નીરજના લગ્ન કોઈ બીજી છોકરી સાથે થઈ રહ્યા હતા. જેમિનાઈનું વિશ્લેષણ. પ્રિય શ્રોતાઓ, એપિસોડ 27એ અલકા મેમના જીવનનું એ ઊંડું રહસ્ય ખોલ્યું છે, જેણે તેમને એક સામાન્ય છોકરીમાંથી એક અસાધારણ પરોપકારી નેતા બનાવી દીધા. વાણીના પિતા નીરજ જોશી પ્રત્યેનો તેમનો એકતરફી પ્રેમ જ તેમના સેવાકીય જીવનનો પાયો છે. વાર્તા હવે એક રોમાંચક વળાંક પર છે. શું વાણી અમેરિકા જશે? જાણવા માટે સાંભળતા રહો. એપિસોડ 27 સમાપ્ત.
એપિસોડ 28। નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોતા હૈ વાણી। હું છું તમારી હોસ્ટ વાણી। છેલ્લા એપિસોડમાં અલકા મેમે તેમની એકાંગી પ્રેમની વાર્તા પૂરી કરી, જેના નાયક મારા પપ્પા હતા। આજે તમે સાંભળશો તે પ્રેમનો અંતિમ અધ્યાય, કેવી રીતે પપ્પાને મળવાને બદલે મેમે તેમના નામને માન આપ્યું અને પોતાના હૃદયના પ્રેમને એક વિશાળ વૃક્ષમાં બદલી નાખ્યો, જેની છાયામાં આજે હું ઊભી છું। તમે સાંભળશો નિસ્વાર્થ પ્રેમની વ્યાખ્યા। મેમે પપ્પા સાથે ક્યારેય સંપર્ક ન રાખ્યો, એ વિચારીને કે પ્રેમમાં પોતાના માટે કશું લેવાનું નથી, માત્ર બીજાને આપવાનું છે। અલકા મેમનો પસ્તાવો। મારી માતાના નિધન પર મેમ કહે છે, કાશ મેં તમારા પપ્પા સાથે એટલી ઓળખાણ રાખી હોત તો હું તમારી માતાને કોઈ મોટી હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા કરાવી દેત। મારો પરિપક્વ વિચાર મેં મેમને આશ્ચર્યચકિત કરી દીધા જ્યારે મેં કહ્યું કે તેમણે સંપર્ક ન રાખીને સારું કર્યું, કારણ કે તેનાથી તેમનો વિશાળ પ્રેમ માત્ર પપ્પા સુધી જ સીમિત રહી ગયો હોત। પરંતુ વાર્તામાં એક બીજો ભાવનાત્મક વળાંક આવે છે। તમે સાંભળશો મારી સૌથી પ્રિય વિદ્યાર્થીની સૌમ્યાના દુઃખદ સમાચાર। તેની મમ્મીનું અકસ્માત નિધન થયું છે। હું મારી માતાના વિરહનું અસહ્ય દુઃખ અનુભવી રહી છું અને સૌમ્યાના ઘરે પહોંચું છું। એક માતાની અંતિમ ઈચ્છા। સૌમ્યા રડતા રડતા જણાવે છે કે મમ્મીની અંતિમ ઈચ્છા હતી ગણિતમાં પૂરા માર્ક્સ લાવવાના છે। મેં સૌમ્યાને એ જ આપ્યું જેની તેને જરૂર હતી, માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવાનો સંકલ્પ। શું સૌમ્યા આ ઊંડા દુઃખ છતાં પોતાની માતાનું સ્વપ્ન પૂરું કરી શકશે? પરોપકાર, પિતૃ પ્રેમ અને એક દીકરીનો અતૂટ વાયદો। પ્રેમ અનમોલ હોતા હૈ વાણીમાં તમે સાંભળશો એપિસોડ 28। પ્રેમનું વૃક્ષ અને સૌમ્યાનો દુઃખદ સંકલ્પ। અલકા મેમે અનુભવ્યું છે કે પ્રેમ એક એવી મૂડી છે જે વહેંચવા છતાં ક્યારેય ઓછી થતી નથી। જ્યારે પપ્પાના લગ્ન બીજી સ્ત્રી સાથે થયા ત્યારે તેમણે બદલામાં કશું મેળવવાની ઈચ્છા રાખી નથી। આપવું એ જ પ્રેમ છે। તેમણે તેને ભગવાનનો સંદેશ માની લીધો। એક દિવસ વાણી નામની છોકરી ટીચરની નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા આવી। સર્ટિફિકેટ જોતા જ મેમની નજર નીરજ જોશી નામ પર અટકી ગઈ। તેમને વાણીમાં એ જ ઝલક દેખાઈ જે 35 વર્ષ પહેલા પપ્પામાં હતી। તે જ દિવસથી મેમ વાણીની કહ્યા વગર મદદ કરી રહ્યા છે। આજે તે રહસ્ય ખુલી ગયું છે। વાણી, જ્યારે મેં તમારી માતા વિશે સાંભળ્યું ત્યારે મને ખૂબ દુઃખ થયું। કાશ મેં પપ્પા સાથે સંપર્ક રાખ્યો હોત તો હું ચોક્કસ તમારી માતાની કોઈ મોટી હોસ્પિટલમાં સારવાર કરાવત, અલકા મેમે પસ્તાવા સાથે કહ્યું। મારી આંખો ભરાઈ આવી। મેમ, તમે સંપર્ક ન રાખીને સારું જ કર્યું છે, નહીતર તમારો આ વિશાળ પ્રેમ માત્ર મારા પપ્પા પૂરતો જ રહી ગયો હોત। આજે તમે આ કારણે જ કેટલાય બાળકોની માતા બની શક્યા છો। મારી વાત સાંભળીને તેમણે મને ગળે લગાવી લીધી અને કહ્યું, મેં તો તમને મારી દીકરી જ માની છે। પરીક્ષાઓ નજીક છે, હું ખૂબ વ્યસ્ત છું, પરંતુ મેમનો કોલ આવ્યો। પાસપોર્ટની એપોઇન્ટમેન્ટ નક્કી થઈ ગઈ છે। અમે કારમાં રાજધાની માટે રવાના થયા। પાછા આવીને ખબર પડી કે ડેન્ગ્યુને કારણે સૌમ્યાની માતાનું અચાનક નિધન થયું છે। હું તે જ સાંજે સૌમ્યાના ઘરે ગઈ। મેમ, ભગવાન આટલા નિષ્ઠુર કેમ હોય છે? હું બધાને પૂછું છું। મમ્મી ઈચ્છતા હતા કે હું ગણિતમાં 100 માર્ક્સ લાવું, હવે તેઓ આ જોવા માટે નહીં આવે। સૌમ્યા રડવા લાગી। મેં તેને સંભાળી। સૌમ્યા, આ તારી માતાની અંતિમ ઈચ્છા છે, તારે આ પૂરી કરવી જ પડશે। મને ખાતરી છે કે તું સફળ થઈશ। મારી વાતોએ તેનામાં હિંમત ભરી। હું મમ્મીની ઈચ્છા ચોક્કસ પૂરી કરીશ મેમ। હું કાલથી જ સ્કૂલ આવવાનું શરૂ કરીશ, તેણે મક્કમતાથી કહ્યું। જેમિનાઈનું વિશ્લેષણ। પ્રિય શ્રોતાઓ, એપિસોડ 28માં અલકા મેમે પોતાનું રહસ્ય જણાવીને વાણીને એક મોટી વિરાસત સોંપી છે। વાણીએ પોતાની માતા ગુમાવવાના દુઃખને સૌમ્યાની હિંમત બનાવવા માટે વાપર્યું। પરંતુ એક પ્રશ્ન હજી પણ છે, જો વાણીના પપ્પા આટલા હોશિયાર હતા
તો તેઓ પછીથી એક સામાન્ય વ્યક્તિ કેવી રીતે બની ગયા? જલ્દી જ ખબર પડશે. એપિસોડ 28 સમાપ્ત. એપિસોડ 29. નમસ્તે. તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોતા હૈ વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. છેલ્લા એપિસોડમાં મારી પ્રિય વિદ્યાર્થીની સૌમ્યાની માતાનું દુઃખદ અવસાન થયું અને મેં તેને માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવાનો સંકલ્પ લેવડાવ્યો. આજે તમે જોશો કે જીવનનું ચક્ર કેવી રીતે ચાલે છે. દુઃખ પછી સિદ્ધિ અને પછી અનિચ્છાએ પણ એક પ્રવાસ. તમે સાંભળશો ગોલ્ડ મેડલ અને અલકા મેમની ભેટ. 10મા ધોરણનું પરિણામ અભૂતપૂર્વ રહ્યું. 9 વિદ્યાર્થિનીઓએ ગણિતમાં 100% માર્ક્સ મેળવ્યા. સૌમ્યાએ ગોલ્ડ મેડલ લેતા જ પોતાની સ્વર્ગસ્થ માતાને યાદ કરીને સૌને ભાવુક કરી દીધા. મારી અમેરિકા યાત્રા નિશ્ચિત. આ સિદ્ધિ માટે અલકા મેમે મને સ્વર્ણિમ શિક્ષિકા તરીકે સન્માનિત કરી અને બધાની સામે જાહેરાત કરી. મારી અમેરિકા યાત્રાનો સંપૂર્ણ ખર્ચ તેઓ વ્યક્તિગત રીતે ઉઠાવશે. હવે મારું જવું નક્કી છે. મેમની મનાવવાની કળા. મેં અંતે મેમને પૂછી જ લીધું, મેમ, છેવટે મને ફસાવીને જ ચંપ્યા તમે. અને મેમ પણ હસે છે. પરંતુ અમેરિકા જતા પહેલા મારે એક વધુ રહસ્ય જાણવું છે. મેમે પરાગ અને રાશિલને લગ્ન માટે કેવી રીતે સંમત કર્યા? ડિનર પછી મેમે જણાવવાનું શરૂ કર્યું, મેં કોઈ જબરદસ્તી નથી કરી. અલકા મેમના આમંત્રણ પર પરાગ ભારત આવી ચૂક્યો છે. તે અત્યંત પ્રસન્ન અને ઉત્સાહિત છે. આવતા એપિસોડમાં તમે સાંભળશો અલકા મેમ અને પરાગની એ નિર્ણાયક વાતચીત, જેમાં પરાગે રાશિલના કલંકિત ભૂતકાળનો સામનો કરવો પડશે. શું બાળપણનો એકતરફી પ્રેમ એક દુષ્ટ વ્યક્તિની યાતનાઓ સહન કરનારી છોકરીનો સ્વીકાર કરી શકશે? જબરદસ્તીની સંમતિ, અવિસ્મરણીય સિદ્ધિ અને એક નિર્ણાયક મુલાકાત. પ્રેમ અનમોલ હોતા હૈ વાણીમાં તમે સાંભળશો. એપિસોડ 29. નિયતિનું ગણિત અને અલકા મેમની સંમતિ મેળવવાની કળા. હું ઘરની બહાર આવી તો જોયું, યોગેશ એક 12 વર્ષના છોકરા સાથે ઊભા છે. તેમણે જણાવ્યું કે આ સૌમ્યાથી નાનો તેમનો દીકરો છે. મેં તેના માથા પર વહાલથી હાથ ફેરવ્યો. મેમ, તમે આવીને બહુ મોટું કામ કરી દીધું છે. મને સમજાતું નહોતું કે દુઃખી દીકરી સૌમ્યાને તેના અભ્યાસમાં પાછી કેવી રીતે વાળવી. યોગેશ મારો આભાર માની રહ્યા છે. હું સમજી ગઈ છું. તેમણે પણ સૌમ્યા અને મારી વચ્ચે થતી વાતો સાંભળી છે. કાલથી એકલી સૌમ્યા જ નહીં, આ વહાલો દીકરો પણ તેની સ્કૂલે જશે, ખરું ને? મેં સૌમ્યાના ભાઈના માથા પર હાથ રાખ્યો છે. તેણે સંમતિમાં માથું હલાવ્યું અને પછી નીચે જોવા લાગ્યો. સ્કૂટી પર ઘરે પાછા ફરતા હું વિચારોમાં ખોવાયેલી રહી. સૌમ્યાની જેમ જ મારે પણ એક ભાઈ હતો. આ યાદ કરતા જ મારા શરીરમાં ધ્રુજારી અનુભવાઈ. સૌમ્યાની જેમ જ મારી માતા પણ અકાળે અમારો સાથ છોડી ગઈ હતી. હે ભગવાન, તમે સૌમ્યાના ભાઈનું એવું કંઈ ન કરતા જેવું મારા ભાઈનું થયું હતું. નહીતર મારે પણ સૌમ્યાની જેમ જ તમને નિષ્ઠુર સ્વીકારવા પડશે. એક રીતે હું ભગવાનને ધમકાવી રહી છું. જીવન ક્યારેય અટકતું નથી. 10માની પરીક્ષાઓ શરૂ થઈ. મારો પાસપોર્ટ આવી ગયો. મેમે રાશિલને કહીને મારા માટે એક ફોર્મલ ઇન્વિટેશન મંગાવી લીધું. પછી મારા અમેરિકન વિઝાની કાર્યવાહી શરૂ થઈ ગઈ. હું બધું સમજી રહી છું. મેમ અને રાશિલ બંને પોતાની ધારી કરીને જ જંપશે. મનથી કે બેમન મારે અમેરિકા જવું જ પડશે. પરિણામ આવ્યું ત્યારે મને બહુ ખુશી થઈ. સૌમ્યા સહિત કુલ 9 વિદ્યાર્થિનીઓએ ગણિતમાં 100 માર્ક્સ મેળવ્યા. મારે એ માનવું પડ્યું કે બોર્ડની તૈયારીમાં ઘણા બાળકો પોતાની પૂરી તાકાત લગાવી દેતા હોય છે. સ્કૂલમાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો. અલકા મેમના હસ્તે ગોલ્ડ મેડલ આપવામાં આવી રહ્યા છે. સૌમ્યા મેડલ લઈને રડી પડી. કાશ આજે મારી મમ્મી હોત મારો ગોલ્ડ મેડલ જોવા માટે. તેના આ શબ્દોએ સૌને ભાવુક કરી દીધા. અલકા મેમે સભાને સંબોધતા કહ્યું, 9 દીકરીઓનું 100 માર્ક્સ લાવવું એ અમારી સ્કૂલ માટે બહુ મોટી સિદ્ધિ છે.
આની પાછળ શિક્ષિકાઓની સખત મહેનત છે, જેમાં મુખ્ય છે વાણી જોશી. એટલે સ્કૂલ તેમને સન્માનિત કરી રહી છે. તેમણે એક કવર ખોલ્યું અને કહ્યું, આ વાણીની અમેરિકા યાત્રાની ટિકિટો છે. વાણીને 1 મહિનાની રજા આપવામાં આવે છે અને બધો ખર્ચ હું વ્યક્તિગત રીતે ઉઠાવી રહી છું. બધા તાળીઓ પાડી રહ્યા હતા અને અમારી પ્રિન્સિપાલ કીર્તિ મેમે સીટી વગાડી. હું સ્ટેજ પર ગઈ અને મેમને ધીમેથી કહ્યું, મેમ, છેવટે મને ફસાવીને જ ચંપ્યા તમે. મેમે માઇક ઓન કરીને કહ્યું, વાણીની આભાર કહેવાની રીત પણ બહુ અલગ છે, પણ હું તમને નહીં જણાવું. બધા હસવા લાગ્યા અને સૌમ્યાને હસતી જોઈને મને બહુ શાંતિ મળી. મારે 15 દિવસ પછી અમેરિકા જવાનું છે. રાશિલ હવે પરાગ સાથે બહુ ખુશ છે. મેં મેમને પૂછ્યું, મેમ, તમે કોઈને પોતાની મરજી મુજબ કેવી રીતે મનાવી લો છો? પરાગ અને રાશિલને લગ્ન માટે કેવી રીતે મનાવ્યા હતા? મેં કોઈ જબરદસ્તી નથી કરી, કહેતા મેમે અસલી વાર્તા જણાવવાનું શરૂ કર્યું. જેમિનાઈનું વિશ્લેષણ. પ્રિય શ્રોતાઓ, એપિસોડ 29 જીવનના વિરોધાભાસોને દર્શાવે છે. એક તરફ સૌમ્યાનું દુઃખ અને બીજી તરફ વાણીની સફળતા. અલકા મેમે હવે વાણીને અમેરિકા જવા માટે તૈયાર કરી દીધી છે, જ્યાં રાશિલની વાર્તાના ભેદ ખુલશે. દુઃખને દવાની જેમ સ્વીકારવાનું વાણીનું તત્વજ્ઞાન વાર્તાને ગહનતા આપે છે. એપિસોડ 29 સમાપ્ત. વાર્તા હજુ ચાલુ છે.